નમસ્કાર મિત્રો, આપણે જે સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય, જૈન સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, જે કઈ સંપ્રદાયોમાં આપણે જે જીવી રહ્યા છે એમાં જે સૌથી ઉત્તમ ધર્મની જો વાત હોય તો એ છે મિતાહારની, ઉપવાસની. બીજી વાત છે સમ્યક વ્યાયામની. હવે આપણે જેટલા બી ફોલો કરીએ છીએ જે સંતોને, જે ઉત્કૃષ્ટ સંતોમાં આવે છે, જેમ કે તમે પ્રમુખ સ્વામી મહારાજ હતા કે અત્યારે મહંત સ્વામી મહારાજ છે, એમનું ભોજન કેટલું ઓછું છે, એમનો આહાર એકદમ બેલેન્સ છે. એટલે મિતાહાર એક સૌથી મોટો મંત્ર છે. બીજો કોઈ મંત્ર તમે ફોલો કરો, કોઈ મંત્ર જાપ કરો કે ના કરો, એ બધું સેકન્ડરી છે. પણ સૌથી ઉત્તમ જે પહેલો જે ધર્મ છે એ મિતાહાર. જૈનોના સાધુઓને જો તો તપસ્યા તો શેની, આહાર પર નિયંત્રણ હોય અને આહારની તપસ્યા. અને બીજી જે તપસ્યા છે એ વ્યાયામ, સમ્યક વ્યાયામ, કસરત કરવા માટે. જો શરીર બેડોળ હોય, જો જાડાઈ વધી ગઈ હોય તો એને ઓછી કરવા માટે આપણે દરરોજ વ્યાયામ કરવો સૌથી મોટો પહેલો ધર્મ છે. પછી બીજો ધર્મ જો તમારે જે મંદિર જવું હોય એ બધું સેકન્ડરી આવે છે, પણ જે ફર્સ્ટ છે એ સમ્યક વ્યાયામ કરવો. વ્યાયામ કરશો, શરીર શુદ્ધ રહેશે, તમારા શરીરના અમુક જે સ્ત્રાવો છે, જે હોર્મોન્સ છે એ પ્રોપર રિલીઝ થશે તો તમને આનંદ રહેશે, ઉત્સાહ રહેશે કાર્ય કરવાનું અને જીવનમાં આગળ વધવાનું. એટલે જીવનનું આગળ વધવાનો જે અત્યારે જે મંત્ર બની ગયો છે એ છે કસરત કરવી, મહેનત કરવી, કસરત કરવી. કસરત જો દિવસે તમારા જો જીવનશૈલીમાં કોઈ પણ પ્રકારનો વ્યાયામ ના આવતો હોય, જેમ કે ઢોર ઢાખર કે ખેતી ના હોય તમારે અને કોઈ ચાલવાનું ના આવતું હોય, એવું પ્રકારનું જે કાર્ય હોય તો તમારે કસરત, વ્યાયામ નિયમિતપણે કરવું એ કમ્પલસરી છે. સૌથી પહેલો ધર્મ છે એ ફોલો કરશો. પછી બીજું ભગવાનનું કરશો, કારણ કે ભગવાનની મૂર્તિ, જાપ એ બધું કરવું એ બધી વસ્તુ સેકન્ડરી છે. હા, ધ્યાન કરવાથી તમને આ વાતમાં અડગતા મળશે અને ડેલી તમે એક રૂટીન ફોલો કરી શકશો. જો ધ્યાનમાં તમે દૃઢતાથી એવો સંકલ્પ કરી લો કે મારે રોજ કસરત કરવી છે, મારે રોજ નિયમિત વ્યાયામ કરવું છે, મારે ઇન્દ્રિય સંયમ કરવો છે અને મારે આહાર પર નિયંત્રણ લાવવો છે, તો જો તમે એ કાર્ય પહેલું કરશો, નિયંત્રણ, આત્મસંયમ યોગ એટલે મન, વિચાર, આહાર, નિંદ્રા, આ બધા પર એક પ્રકારનો સંયમ જો કેળવશો તો સંયમિત જીવનથી તમારું જીવન વધારે ધર્મ તરફ વળવા માટે તૈયાર થશે. અને એના પછી જે મંત્ર જાપ, ધ્યાન ને એ બધી જે પ્રોસેસ છે એના પછી આવે છે. એટલે પહેલું જે પગલું છે એ તમે પોતાની જાતને સંયમિત કરો, નિરંતર મિતાહાર કરીને, શરીરને કૃષ્ટ કરીને તપસ્યા માટે તૈયાર કરો. નિરોગી બનશો. આહાર ઓછો કરશો તો મન વધારે પ્રફુલ્લિત રહેશે, કાર્યક્ષમતા પણ વધશે. એટલે એ માટે તમે જેટલા બી મહાન પુરુષોને જોયા, એ લોકોની નિંદ્રા ઓછી હોય, એ લોકોનો આહાર ઓછો હોય અને બધું નિયમ પ્રમાણે, શિસ્તપણે, એક શેડ્યુલ પ્રમાણે ચાલતું હોય. તો જીવનમાં જો આવું એક શેડ્યુલ લાવી દઈએ, 21-22 દિવસની પ્રેક્ટિસ કરીશું તો પછી એ નિરંતર એક આદત બની જશે, એક હેબિટ બની જશે. એ જો હેબિટ આપણી બની ગઈ તો આપણે નિરંતર ડેલી એક રૂટીનમાં આવી જઈશું કે ડેલી વ્યાયામ કરવો, કસરત કરવું, ધ્યાન કરવું અને પછી કાર્યમાં સંલગ્ન થવું. તો શું કે તમારી કાર્યક્ષમતા વધશે અને ધર્મમાં પણ તમારી નિપુણતા વધશે. જે પણ કાર્ય કરશો, મહેનત કરશો તો જ તમે રૂપિયો પૈસો બનાવી શકશો. ભગવાન પરમાત્મા તમારે સપોર્ટ કરે એ તમારી આકાંક્ષા હોય તો પહેલાં તમારે પોતાની જાતને સપોર્ટ કરવું પડશે. ખાવાનું તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે જૈનોના સંપ્રદાય હોય, એમાં જે શ્રાવકો અને જે અત્યારે જે આશ્રિતો છે, જે હરિભક્તોનું ભોજન ડિફરન્ટ છે. એટલે એમનું ભોજન એક પ્રકારનો ભોગવિલાસ છે અને સાધુઓનો ભોજનમાં એક પ્રકારનો સંયમ જોવા મળે છે. અમુક સાધુઓના, બધા સાધુઓ નથી. જે ઉત્કૃષ્ટ સાધુતા ભોગવે છે એ લોકોનું જ જે કે આહાર છે એમાં ઘણો સંયમ હોય છે.
અને સંયમથી એ લોકો પોતાની જાતને એક શિસ્તમાં આવરી લે છે, જેનાથી એ શિસ્તમાં રહેવાથી એ લોકો પ્રગતિ સાધે છે. અને ડિસિઝન મેકિંગ, એમનું માઇન્ડ ફોકસ અને કાર્યક્ષમતા, એક્ટિવનેસ એ બધું શરીરનું આવે છે. ચાલવાની સ્ફૂર્તા, આ બધી જ વસ્તુ પોતાની જાતને સંયમિત કરવાથી આવે છે. અને આ સંયમિતમાં ધ્યાન પણ બહુ ઉત્તમ ઊંચો ફાળો ભજવે છે, કે ધ્યાન તમને દ્રઢતા આપે છે, ધારણા આપે છે, સંકલ્પને વધારે દ્રઢ બનાવે છે. એટલે મિત્રો, આ જ આપણા ધર્મના પાયા છે. એટલે આ ધર્મના પાયાને, ધ્યાનને, ઇન્દ્રિય સંયમને આને ઉપર ધ્યાન કરીને પછી આગળ વધો. આ તમારા ફાઉન્ડેશન્સ છે, આ હેબિટ્સ તમારા ફાઉન્ડેશન્સ છે, એ બનાવો પહેલાં. જય પ્રભુ.